આજ તો જીનુને નાસ્તામાં બટેટાની પૂરી લઈ જાવી હતી એટલે મેં ઓર્ડર પ્રમાણે બટેટું હાથમાં લઈ લીધું. ત્યાં તો મેશોથી મગાવેલું મારું પાર્સલ આવી ગયું. આમાં મેં ઓનલાઈન હાડી મગાવી હતી પણ ઈ પેલા આપણે પૂરી બનાવવાની છે. અને આજ તો જીનુને છે ને સણિયા સોળી પહેરીને જવાનું હતું એટલે પેલા તો ઈ ગોરમાને તૈયાર કર્યા અને પછી એને મૂકવા જવાની હતી અને આવીને તરત આ જે રમણ ભમણ મૂકીને વહી ગઈ હતી ને ઈ ઉપાડ્યું. અરે બધા કામ બાકી હતા. કપડાનો વારો તો બપોરે આવ્યો. બધું કામ પૂરું કરીને કપડાનો ઢગલો લઈને બેઠીને તો યાદ આવ્યું કે ઓનલાઈન હાડી એટલે મેં પહેરી લીધી. હવે મારી સામું જોવાનું છે, પંખા સામું નથી જોવાનું. મને ખબર છે એમાં ધૂળ ચડી ગઈ છે. આજ હું થાકી ગઈ છું એટલે એનો વારો કાલ. જીનું આવી ગઈ પછી જો આવું લઈને બેસી ગયા અને સાંજે તો અમારે કારક જ ખાવાનું બનાવવાનું હોય. રાજ જો વડાપાવ લઈ આવ્યા. આજ કમેન્ટમાં કહેજો આ હાડી આરે કેવું બ્લાઉઝ સારું લાગશે. લાલ, લીલું, પીળું, કાળું, ધોળું કહેજો. મારે સીવડાવવાનું છે. હા તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક, શેર, સબસ્ક્રાઇબ.